હાલો, જય માતાજી. આજે આપણે બનાવશું ખજૂર પાક. એના માટે મેં લીધેલી છે ઠળિયા કાઢેલી ખજૂર, અખરોટનો ભૂકો, બદામનો ભૂકો અને ટોપરાનું ખમણ મોટું. હવે એક લોયામાં ખજૂર મેં રેડી જ રાખી છે. ઠળિયા કાઢીને એમાં ઉપર જ હું થીનું ઘી નાખીશ અને ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દઈશું અને એકદમ હલાવતા જશું, એટલે ઘી એની જાતે ઓગળતું જશે અને ખજૂર પણ પોચી થતી જશે. ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ જ રાખેલી છે, ચલાવતું જવાનું છે અને ગેસની ફ્લેમ ફાસ્ટ ધીમી કરતું જવાનું છે. હવે આવી રીતે હલાવ્યા પછી થોડી વારમાં 5 જ મિનિટમાં આપણી ખજૂર છે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય છે અને એકરસ થઈ જાય છે. જ્યારે આવું તૈયાર થઈ જાય ત્યાર પછી એમાં આપણે તૈયાર કરેલો બદામનો ભૂકો, અખરોટનો ભૂકો અને આના પછી આપણે મોટું જે ટોપરાનું ખમણ રાખ્યું છે એ આપણે એડ કરશું. મોટું ટોપરાનું ખમણ ચાવીને ખાય છે તો દાંત પણ સારા થાય છે. સાથે 1 ચમચી સૂંઠનો પાવડર એડ કરી દીધો. વળી પાછું આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ ચલાવતા જશું એટલે બધું એક સરખું મિક્સ થઈ જશે. હવે આ એક સરખું મિક્સ થઈ ગયું. એના પછી આપણે એના ગોળા વાળી લેશું. નાના નાના સાઈઝ આપણને જે રીતે ફાવે એ રીતે ગોળા વાળી સાઈડમાં રાખી અને પછી આપણે બધા ગોળા એકસાથે વળાઈ જાય પછી એને આપણે ટોપરાના ખમણમાં, જે ઝીણું ખમણ આવે છે એમાં આપણે એને રગદોળી લેશું. સાથે સાથે અત્યારે આપણે ગોળા વાળવાનું પહેલાં કામ કરી લઈએ. બધા ગોળા એક સાથે વાળી લેશું. હવે આમાં ટોપરાનું ખમણ મેં ઝીણું લીધેલું છે ઉપર લગાડવા માટે. આવું ઝીણું ખમણ આપણે બધા ગોળામાં લગાડી લઈ એટલે એકબીજાને પછી જ્યારે તમે ડબ્બામાં પેક કરો છો ત્યારે એકબીજાને ચોટતા નથી. આ રીતે આપણે ટોપરાના ખમણના અને ખજૂરના લાડુ, ખજૂર પાક બનીને રેડી થઈ જાય છે, ડ્રાયફ્રૂટથી ભરપૂર. થેન્ક યુ.